હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ પૌવામાંથી નવી રેસીપી જો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે એક કટોરી પૌવા લીધા છે અને એને આપણે ધોઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ધોઈ લીધા છે પૌવા. હવે આપણે પૌવાની 30-40 મિનિટ આવી રીતે ઢાંકીને આપણે રાખી દઈશું, જ્યાં સુધી પૌવા સારી રીતે થઈ ના જાય. તમે જોઈ શકો છો આપણા પૌવા એ સારી રીતે આવી રીતના થઈ ગયા છે. આવી રીતના તમે જોઈ શકો છો. જ્યારે તમે પલાળીને રાખો ત્યારે આવી રીતના બધું પૌવા જે પાણીમાં ધોઈને આપણે રાખ્યા હતા એ આવી રીતના થઈ ગયા છે, ઝૂરી ગયા છે બધા આવી રીતના. તો હવે ચાલો આપણે બનાવીએ રેસીપી જે પૌવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે નાસ્તો માટે. ફ્રેન્ડ્સ, એનામાં આપણે લીધી છે એક કટોરી આપણે ચાવલનો લોટ લીધો છે અને તમારે કને જો ચાવલનો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. આધી કટોરી આપણે લીધી છે દહીં. તો આપણે એને બધેમાં મિક્સ કરી નાખીશું અને પછી આ ડબ્બામાં આપણે ઉમેરી નાખીશું. તો એ આપણે બધે મિક્સરમાં ડબ્બામાં ઉમેરીને અને પીસી નાખીશું સારી રીતે. આપણે બધા મિક્સરના ડબ્બામાં ઉમેરી નાખીશું. જો તમારે કને ચાવલનું આટું ના હોય તો તમે એના ઘઉંના લોટના સાથે પણ તમે બનાવી શકો છો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો. હવે એનામાં આપણે દહીં ઉમેરી નાખીશું અને હવે એને આપણે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે પીસી લીધું છે, તમે જોઈ શકો છો. ફૂલ મુલાયમ તમે જોઈ શકો છો આવી રીતના. તો હવે આપણે કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે કટોરીમાં કાઢી લીધું છે. હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી જીરો ઉમેરીશું. જો તમારે ઘરને પીસેવું હોય તો એ તમે ઉમેરી શકો છો. હિંગ ઉમેરીશું, 1 ચમચી ધનિયા પાવડર, આધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ડુંગળી આવી રીતના આપણે સુધારી લીધી છે ને 1 આપણે લીલા મરચા લીધા છે એ ઉમેરી નાખીશું અને આવી રીતના આપણે સુધારી લીધા છે ઝીણા. અને પછી એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા, કોથમીરી અને પછી આપણે એને મિક્સ કરી નાખીશું સારી રીતે આવી રીતના. જો તમને ઘણું બધું મોટું લાગતું હોય, પતલું ના હોય તો એનામાં તમે થોડું પાણી ઉમેરી શકો છો અને મીડિયમ લાગતું હોય તો વાંધો નહીં, તો આવી રીતના ચાલશે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો આવી રીતના સારી રીતે આપણે મિક્સ કરીશું અને પછી એનામાં ઉમેરીશું જો આપણે 1 ચમચી જેટલી મરી લીધી છે. એનાથી સ્વાદ બહુ ટેસ્ટી આવે છે અને સ્વાદિષ્ટ આવે છે. ફ્રેન્ડ્સ, જરા કોટીને એનામાં તમે મેરી ઉમેરો, ગરમ મસાલામાં આવે છે તો એનાથી સ્વાદ બહુ સારું આવે છે. અને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે આવી રીતના તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે ઉમેરીશું સોડા, એનું સોડા આવે છે અને એ ના હોય તો તમે ઘરમાં જે ખાવાની સોડા હોય છે એ પણ તમે એનામાં ઇસ્તેમાલ કરી શકો છો. અને પછી આપણે મિક્સ કરી નાખીશું અને પછી ગોળ આપણે એને બનાવી લેશું આવી રીતના ગોળ અને પછી આપણે હવે તેલમાં તારીશું આવી રીતના. હવે આપણે એને તેલમાં તારી નાખીશું આવી રીતના ગોળ બનાવીને ડાયરેક્ટ આપણે તેલમાં જ તારીશું. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે જોઈ લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એનામાં આવી રીતના નાના બનાવતા જશું અને પછી તાળી લેશું. પૌવામાંથી એક કટોરીમાંથી આપણે ઘણા બધા ટેસ્ટી, સ્વાદિષ્ટ, ચટપટા આપણે બનાવી શકીએ છીએ. આ રીતના આપણે તેલમાં ઉમેરી નાખીશું બધા. એને આપણે પલટાવી નાખીશું આવી રીતના જ્યાં સુધી મરૂમ નહીં થાય ત્યાં સુધી આવી રીતના આપણે પકાવીશું. બહુ ટેસ્ટી લાગે છે પૌવામાંથી ફ્રેન્ડ્સ, ટેસ્ટી ક્રન્ચી નાસ્તો. એકવાર તમે તમારા ઘરમાં ટ્રાય કરજો. આવી રીતના આપણે પલટાવી નાખીશું બધા. એક બાજુ તો મરૂમ થઈ ગયા છે તો આવી રીતના પકાવી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બ્રાઉન કલરના થઈ ગયા છે અને ટેસ્ટી, સ્વાદિષ્ટ પૌવામાંથી આપણે નાસ્તો બનાવ્યું છે. તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે પૌવામાંથી. જો તમને સારું લાગ્યું હોય તો તમે વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.